હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમનું યુનિટ 3 સ્ટાર્ટ કરીએ. આ યુનિટની અંદર ડેડલોક અને થ્રેડ વિશે તમારે ભણવાનું છે. તો આપણે શરૂઆત કરીએ ડેડલોકથી. ઇન અ મલ્ટી પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટ, સેવરલ પ્રોસેસ મે કમ્પ્લીટ ફોર અ ફિનાઇટ નંબર ઓફ રિસોર્સ. મલ્ટી પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટની અંદર સેવરલ પ્રોસેસીસ એટલે કે ઘણી બધી પ્રોસેસ એવી હોય છે કે કમ્પ્લીટને એ શું છે, કોમ્પીટ ફોર અ ફિનાઇટ નંબર ઓફ રિસોર્સિસ. કોમ્પીટ એટલે સ્પર્ધા કરવી. એક કરતાં વધારે ઘણા બધા રિસોર્સ માટે એક બીજી પ્રોસેસ છે એ અલગ અલગ સાધનો સાથે શું કરતી હોય છે, રિસોર્સિસ સાથે કોમ્પીટ એટલે કે સ્પર્ધામાં હોય છે. અ પ્રોસેસ રિક્વેસ્ટ રિસોર્સિસ ઇફ ધ રિસોર્સ આર નોટ અવેલેબલ એટ ધેટ ટાઈમ. જો માનો કે કોઈ પ્રોસેસને કોઈ રિસોર્સની જરૂર હોય અને એ રિસોર્સ એને એ ટાઈમે અવેલેબલ ના હોય તો શું થાય? ધ પ્રોસેસ એન્ટર્સ અ વેઇટ સ્ટેટ. તો તમારી પ્રોસેસ છે એ કયા સ્ટેટમાં જતી રહે છે? વેઇટ સ્ટેટની અંદર. આગળના આપણે સેકન્ડ યુનિટની અંદર પ્રોસેસના સ્ટેટ કેટલા છે એ જોઈ લીધું છે. ના ખ્યાલ હોય તો ફરીવાર એ વિડીયો જોઈ લેજો. ઇટ મે હેપન ધેટ વેઇટિંગ પ્રોસેસ વિલ નેવર અગેન ચેન્જ સ્ટેટ. ઘણીવાર એવું પણ બને કે તમે વેઇટિંગ પ્રોસેસમાં હોય તો તમે વેઇટિંગમાં જ હોય. તમને એ રિસોર્સ છે એ ત્યાંથી તમને એલોકેટ થાય જ નહીં. શું કામ? એ રિસોર્સની પાસે બીજાને જરૂર હોય તો એને વેઇટિંગમાં હોય તો ત્યાં સુધી તમારે જે રિસોર્સની જરૂરિયાત છે એ રિસોર્સ તો ફ્રી બને જ નહીં. તો ઘણીવાર એવું બને છે કે મે હેપન ધેટ કેવો બનાવ બને છે? વેઇટિંગ પ્રોસેસ વિલ નેવર અગેન ચેન્જ સ્ટેટ. વેઇટિંગ પ્રોસેસ છે હવે એના પછી ક્યારેય એનો સ્ટેટ ચેન્જ કરતું નથી. બિકોઝ ધ રિસોર્સ દે હેવ રિક્વેસ્ટેડ. શું કામ? તો કે કારણ કે તમે જે રિસોર્સ માટે રિક્વેસ્ટ કરેલી હોય છે આર હેલ્ડ બાય અધર વેઇટિંગ પ્રોસેસ. અને એ રિસોર્સની કોણે હેલ્ડ કરેલો હોય છે? તો કે બીજી વેઇટિંગ પ્રોસેસ હોય છે એણે ઓલરેડી એ રિસોર્સ માટે રજિસ્ટ્રેશન કરેલું હોય છે. ધીસ સિચ્યુએશન ઇઝ કોલ્ડ ડેડલોક. આ સિચ્યુએશનનું શું કહેવામાં આવે છે? ડેડલોક કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ કહું તો તમારે જે રિસોર્સની જરૂરિયાત છે એ રિસોર્સ વગર તમારી પ્રોસેસ આગળ ચાલે એમ નથી. હવે તમારે જે રિસોર્સની જરૂરિયાત છે એ રિસોર્સની જરૂરિયાત બીજા કોઈ પ્રોસેસને પણ હોય છે. તો જ્યાં સુધી બીજી પ્રોસેસની કામ પૂરું ન થાય ત્યાં સુધી તમારે જોઈતું જે સાધન છે એ ફ્રી ન થાય. બરાબર છે? તો એને શું કહેવાય? ડેડલોક કહેવાય. તમારું અડધું કામ પૂરું થઈને પડ્યું રહે જ્યાં સુધી તમને સાધન ન મળે ત્યાં સુધી. તો આવી જે પ્રોસેસ છે કે જેના કારણે તમારી પ્રોસેસ પૂરી જ ન થાય તો એને શું કહેવાય છે? ડેડલોક કહેવાય છે. આગળ જોઈએ. એક્ઝામની અંદર આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે, વોટ ઇઝ ડેડલોક એન્ડ એક્સપ્લેન ઇટ્સ કેરેક્ટરાઇઝેશન. બરાબર છે? એ નીચે વિડીયોમાં હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખીને મૂકીશ કે કેવી રીતે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે. ડેડલોક કેરેક્ટરાઇઝેશન. ઇન ડેડલોક, process never finish executing and system resources are tied up, preventing other jobs from every starting. In deadlockની અંદર પ્રોસેસ નેવર ફિનિશ એક્ઝિક્યુટિંગ. પ્રોસેસનું એક્ઝિક્યુશન ક્યારેય ફિનિશ થતું નથી. એન્ડ સિસ્ટમ રિસોર્સ આર ટાઈડ અપ. અને સિસ્ટમ રિસોર્સ છે બીજા સાથે શું કરેલું હોય છે? જોડાણ કરેલું છે. ટાઈડ અપ કરવું એટલે જોડાણ કરવું. પ્રિવેન્ટિંગ અધર જોબ્સ ફ્રોમ ઇવર સ્ટાર્ટિંગ. તમારું ડેડલોકની અંદર જે પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન ક્યારેય પૂરું નથી થતું. શું કામ? તો કે સિસ્ટમ રિસોર્સિસ જે કંઈ હોય છે, જે કંઈ સાધનો હોય છે તમારે જરૂરિયાતવાળા, એણે બીજી કોઈ જોબ સાથે શું કરેલું હોય છે? ટાઈઅપ કરેલું હોય છે. હવે આગળ જોઈએ નેસેસરી કન્ડિશન. A deadlock situation can arise if the following 4 conditions hold simultaneously in a system. શું કામ ડેડલોક જેવી સિચ્યુએશન છે એ ક્રિએટ થાય છે? અરાઇઝ થવું એનું અલગ મિનિંગ છે ક્રિએટ થવું, ઉદ્ભવવું. શું કામ ડેડલોક સિચ્યુએશન છે એ ક્રિએટ થાય છે? તો કે ઇફ ધ ફોલોવિંગ 4 કન્ડિશન હોલ્ડ સાયમલ્ટેનિયસલી એટલે પરસ્પર એક સાથે. આનું ગુજરાત એવું થશે, પરસ્પર એક સાથે. ઇન અ સિસ્ટમ. નીચે એવા 4 તમને રીઝન આપેલા છે કે જેના કારણે ડેડલોક સિચ્યુએશન છે એ ક્રિએટ થતી હોય છે. એનું ફર્સ્ટ આપણે જોઈએ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. એટલીસ્ટ વન રિસોર્સ મસ્ટ બી હેલ્ડ ઇન અ નોન શેરેબલ મોડ. મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એનો મિનિંગ એવું થાય તમારે જે રિસોર્સની જરૂરત છે એ રિસોર્સની જરૂર સામેવાળાને પણ છે તો એને શું કહેવાય? મ્યુચ્યુઅલ. બંનેની એક સરખી જરૂરિયાત હોય સામાસામી તો એને મ્યુચ્યુઅલ કહેવાય. એટલીસ્ટ વન રિસોર્સ મસ્ટ બી હેલ્ડ ઇન અ નોન શેરેબલ મોડ. કોઈ પણ એક રિસોર્સ તો એવો જ હોય છે કે જેને તમે બીજા સાથે શેર કરી શકો એવા મોડમાં હોતો નથી.
ધેટ ઇઝ ઓનલી વન પ્રોસેસ એટ અ ટાઈમ કેન યુઝ ધ રિસોર્સ. એટલે કે છે એટ અ ટાઈમ કોઈ પણ એક જ પ્રોસેસ છે એ સેમ રિસોર્સનો શું કરી શકે છે, યુઝ કરી શકે છે. ઇફ અનધર પ્રોસેસ રિક્વેસ્ટ ધેટ રિસોર્સ, જો બીજી કોઈ પ્રોસેસ છે એ સેમ એ જ રિસોર્સ માટે રિક્વેસ્ટ કરે, એ જ સાધન માટે રિક્વેસ્ટ કરે, તો ધ રિક્વેસ્ટિંગ પ્રોસેસ મસ્ટ બી ડિલે અન્ટિલ ધ રિસોર્સ હેઝ બીન રિલીઝ. તો જેણે રિક્વેસ્ટ કર્યું, એટલે કે ભાઈ માનો કે મારે જે સાધનની જરૂર છે એ સાધન માટે હું રિક્વેસ્ટ કરું છું, પણ એ જ સાધન છે બીજી પ્રોસેસ દ્વારા ઓલરેડી કામમાં છે, વર્કિંગ કન્ડિશનમાં છે, તો જ્યાં સુધી એ સાધન ફ્રી ન થાય ત્યાં સુધી મારે શું કરવું પડે, ડિલે. મારું કામ શું થાય છે, ડિલે થાય છે. ક્યાં સુધી, તો કે અન્ટિલ ધ રિસોર્સ હેઝ બીન રિલીઝ. જ્યાં સુધી મારી જરૂરિયાતવાળું સાધન છે એ રિલીઝ ન થાય ત્યાં સુધી મારું કામ શું થાય છે, ડિલે થાય છે. ડિલે થવું એટલે કે લેટ થવું. આગળ જોઈએ હોલ્ડ એન્ડ વેઇટ, એટલે કે ઊભા રહો અને રાહ જુઓ. There must be exists a process that is holding at least one resource and is waiting to acquire additional resources that are currently being held by other process. There must be exists a process. ઓલરેડી તમારી પ્રોસેસ ત્યાં હાજરમાં હોય, ધેટ ઇઝ હોલ્ડિંગ એટલીસ્ટ વન રિસોર્સ. એની પાસે એક રિસોર્સ તો છે જ ઓલરેડી, હવે એને શેની જરૂર છે, બીજા રિસોર્સની. તો એક રિસોર્સ એની પાસે જે છે તો એને લઈને શું કરે, હોલ્ડ કરે છે. એન્ડ ઇઝ વેઇટિંગ ટુ એક્વાયર એડિશનલ રિસોર્સ, અને એને બીજા એક વધારાના રિસોર્સની શું છે, જરૂરિયાત છે. એક્વાયર કરવું એટલે પોતાને હસ્તગત કરવું, કે ભાઈ બીજું એક એવી રિસોર્સની એને જરૂરિયાત છે કે જે એને હસ્તગત કરી શકે છે, ભાઈ એના વગર એનું કામ છે પૂરું થાય ને. એક્વાયર કરવું એટલે કે પોતાના તાબામાં લેવું, ગુજરાતીનું એવું થાય. ધેટ આર કરન્ટલી બિંગ હેલ્ડ બાય અધર પ્રોસેસ, એને જે સાધનની જરૂરિયાત છે કે જે સાધનને એને એક્વાયર કરવું છે એ હાલમાં કરન્ટલી બિંગ હેલ્ડ બાય અધર પ્રોસેસ, એ બીજી કોઈ પ્રોસેસ દ્વારા શું કરવામાં આવે છે, પકડી રાખવામાં આવ્યું છે. તો ત્યારે પણ શું બને છે, ડેડલોક ક્રિએટ થાય છે. હવે ત્રીજું કયું રીઝન છે કે જેના લીધે ડેડલોક ક્રિએટ થઈ શકે છે, તો કે નો પ્રિમ્પટેશન. રિસોર્સ કેન નોટ બી પ્રિમ્પ્ટેડ. રિસોર્સને છે એને તમે સાઈડમાં મૂકી ન શકો. પ્રિમ્પ્ટ કરવું એટલે સાઈડમાં મૂકવું. રિસોર્સને તમે સાઈડમાં મૂકી શકતા નથી. શું કામ, તો કે ધેટ ઇઝ અ રિસોર્સ કેન બી રિલીઝ ઓનલી વોલેન્ટરીલી બાય ધ પ્રોસેસ હોલ્ડિંગ ઇટ આફ્ટર ધેટ પ્રોસેસ હેઝ કમ્પ્લીટેડ ઇટ્સ ટાસ્ક. A resource can be released only voluntarily by the process holding it. બીજી કોઈ પ્રોસેસ દ્વારા એ રિસોર્સને થોડા ટાઈમ માટે જ હોલ્ડિંગ કરવામાં આવ્યો છે, પકડી રાખવામાં આવ્યો છે. ક્યાં સુધી, તો કે આફ્ટર ધેટ પ્રોસેસ હેઝ કમ્પ્લીટેડ ઇટ્સ ટાસ્ક. મારે જે સાધનની જરૂર છે એ સાધન બીજી કોઈ પ્રોસેસ દ્વારા પરમેનન્ટ નહીં પણ થોડા ટાઈમ માટે એ સાધનને એ શું કરે છે, પકડી રાખે છે. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એ એનું કામ, ટાસ્ક, જ્યાં સુધી એનું ટાસ્ક કમ્પ્લીટ ન કરે ત્યાં સુધી. એટલે કે જ્યાં સુધી એનું કામ પૂરું ન થાય ત્યાં સુધી એ સાધનને સાઈડમાં ન મૂકી શકે. સાઈડમાં ન મૂકી શકે મીન્સ કે એનું અંગ્રેજી થાય નો પ્રિમ્પ્ટેશન. એટલા માટે એ રીઝન પણ શું બને છે, ડેડલોક માટે કારણ છે. ચોથું અને છેલ્લું, સર્ક્યુલર વેઇટ. ડેડલોક થવાનું ચોથું રીઝન શું છે, તો કે સર્ક્યુલર વેઇટ. સિમ્પલ પહેલાં ગુજરાતીમાં કહી દઉં. માનો કે મારી પાસે 10 પ્રોસેસ છે, બરાબર છે. પ્રોસેસ નંબર 1 એને જે સાધનની જરૂરિયાત છે એ સાધન કોની પાસે છે, પ્રોસેસ 2, બરાબર. મારી પાસે બે સાધન છે, સાધન નંબર 1 અને સાધન નંબર 2. ક્લિયર. પ્રોસેસ 2 પાસે કયા સાધન છે, સાધન નંબર 2 અને સાધન નંબર 3. પ્રોસેસ 3 પાસે કયા સાધન છે, તો કે સાધન નંબર 3 અને સાધન નંબર 4. ક્લિયર. તો મારી પાસે જે સાધન છે, માનો કે સાધન 1 અને 2 છે, મારી પાસે સાધન 1 ઓલરેડી છે, પણ મારી પાસે જે સાધન 2ની જરૂરિયાત છે એ સાધન હાલમાં કોની પાસે છે, પ્રોસેસ 2 પાસે છે. હવે પ્રોસેસ 2 પાસે સાધન નંબર 2 છે, રિસોર્સ નંબર 2 છે, પણ એને કોની જરૂરિયાત છે, તો કે રિસોર્સ નંબર 3ની. હવે રિસોર્સ નંબર 3 છે એ કોની પાસે છે, તો કે પ્રોસેસ 3 પાસે રિસોર્સ 3 પડ્યું છે. એટલે હું છે એ રિસોર્સ 1 પકડી રાખીશ. ક્યાં સુધી, જ્યાં સુધી મને રિસોર્સ 2 નહીં મળે ત્યાં સુધી. હવે રિસોર્સ 2 છે કોણે પકડી રાખ્યો છે, તો કે પ્રોસેસ નંબર 2 એ રિસોર્સ 2 પકડી રાખ્યો છે. તો રિસોર્સ 2 પકડી રાખ્યો છે એ ક્યારે રિલીઝ કરશે, તો એને રિસોર્સ 3 મળશે ત્યારે રિલીઝ કરશે. હવે રિસોર્સ 3 છે એ કોની પાસે છે, તો કે પ્રોસેસ 3 પાસે છે. હવે રિસોર્સ 3 ક્યારે રિલીઝ કરશે, તો કે એને રિસોર્સ 4ની જરૂરિયાત છે
એ પ્રોસેસ 4 છે એને રિસોર્સ નંબર 4 આપશે ત્યારે એ રિસોર્સ 3નું કામ પૂરું થાય તો એ રિસોર્સ 3 છે એ એને આપશે. તો આમને આમ સર્ક્યુલર વેઇટ છે. 2 નંબરની જરૂરિયાત 1 નંબરને છે, 3 નંબરની જરૂરિયાત 2 નંબરને છે, 4 નંબરની જરૂરિયાત 3 નંબરને છે, 5 નંબરની જરૂરિયાત 4 નંબરને છે. તો આવી રીતે 1 બાય 1 એને જેને જરૂરિયાત છે. તો એવી જ રીતે છેલ્લે પ્રોસેસ નંબર 10 છે એને કયા રિસોર્સની જરૂરિયાત છે તો કે રિસોર્સ નંબર 1. તો રિસોર્સ નંબર 1 કોની પાસે છે તો કે પ્રોસેસ 1 પાસે. તો બધાને એકબીજા સાધનની જરૂરિયાત છે. દરેકે દરેક એક એક સાધન છે એ અલગ અલગ પ્રોસેસ પાસે છે. તો કોઈ પણ એક વ્યક્તિ જ્યાં સુધી પોતાના બધા સાધન રિલીઝ નહીં કરે ત્યાં સુધી પ્રોસેસ પૂરી થશે નહીં. તો બધાને રાઉન્ડમાં શું કરવું પડે? રાહ જોવી પડે છે. તો આને શું કહેવાય છે? સર્ક્યુલર વેઇટ કહેવાય છે. આ સર્ક્યુલર વેઇટ છે એ જો તમને આવી રીતે વિડીયોમાં ન સમજાય તો મારી પાસે રૂબરૂ આવીને સમજી જજો. એકદમ ઇઝી છે. હું તમને લખીને સમજાવીશ, નોટની અંદર ડ્રો કરીને સમજાવીશ એટલે તરત સમજાઈ જશે. આમાં પણ સમજાઈ જશે જો શાંતિથી વિડીયો તમે સાંભળશો તો તરત સમજાઈ જશે. પણ ના સમજાય તો મારી પાસે રૂબરૂ આવીને સર્ક્યુલર વેઇટ સમજી જવું. હવે આપણે એને ઇંગ્લિશમાં સમજીએ. ધેર મસ્ટ એક્ઝિટ અ સેટ. તમારી પાસે ઓલરેડી સેટ્સ કેટલા છે? પ્રોસેસ 0, પ્રોસેસ 1 અપ ટુ ક્યાં સુધી? પ્રોસેસ n સુધી ઓફ વેઇટિંગ પ્રોસેસ. આ બધી પ્રોસેસ શેમાં છે? વેઇટિંગમાં છે. સચ ધેટ પ્રોસેસ 0 ઇઝ વેઇટિંગ ફોર અ રિસોર્સ ધેટ ઇઝ હેલ્ડ બાય પ્રોસેસ 1. પ્રોસેસ નંબર 0 છે એ રાહ જોઈને બેઠું છે, વેઇટિંગ કરે છે. કોનું? તો કે વેઇટિંગ ફોર અ રિસોર્સ એ કયા સાધનની રાહ જોઈને બેઠું છે? કે જે સાધન છે એ પ્રોસેસ 1 એ પકડી રાખ્યું છે, હેલ્ડ બાય પ્રોસેસ 1. હવે પ્રોસેસ 1 ઇઝ વેઇટિંગ ફોર અ રિસોર્સ. પ્રોસેસ 1 છે એ પણ એક એવા સાધનની રાહમાં છે. પણ કયા સાધનની? તો કે ધેટ ઇઝ હેલ્ડ બાય પ્રોસેસ 2. પ્રોસેસ 1ને જેની જરૂરિયાત છે કોની પાસે છે? પ્રોસેસ 2 પાસે છે. આવી રીતે લાઇનમાં આખું રાઉન્ડ છે એ રાઉન્ડ શું છે? ચાલ્યા જ કરે છે. લાસ્ટમાં શું છે તો કે પ્રોસેસ n-1 ઇઝ વેઇટિંગ ફોર અ રિસોર્સ ધેટ ઇઝ હેલ્ડ બાય પ્રોસેસ n. આગળ પ્રોસેસ n-1 છે એને કોની જરૂરિયાત છે? પ્રોસેસ n ને. એન્ડ પ્રોસેસ n ઇઝ વેઇટિંગ ફોર અ રિસોર્સ. પ્રોસેસ n ને કોની જરૂરિયાત છે? તો કે ધેટ ઇઝ, અહીંયા લખવાનું એક પૂરું કરજો. હું વિડીયોમાં આખી લાઈન બોલું છું પછી સમજાવું. અહીંયા લાઈન અધૂરી રહી ગઈ છે. એન્ડ પ્રોસેસ n ઇઝ વેઇટિંગ ફોર અ રિસોર્સ ધેટ ઇઝ હેલ્ડ બાય પ્રોસેસ 0. ફરીવાર, પ્રોસેસ n ઇઝ વેઇટિંગ ફોર અ રિસોર્સ ધેટ ઇઝ હેલ્ડ બાય પ્રોસેસ 0. ક્લિયર? આને શું થયું? આપણું સર્ક્યુલર વેઇટ. એટલે કે પ્રોસેસ 1ને 0ને જેની જરૂરિયાત છે એ સાધન પ્રોસેસ 1 પાસે છે. પ્રોસેસ 1ને જે સાધનની જરૂરિયાત છે એ પ્રોસેસ 2 પાસે છે. પ્રોસેસ 2ને જેની જરૂરિયાત છે એ પ્રોસેસ 3 પાસે છે. આમ કન્ટિન્યુ ચાલુ રાખો એટલે છેલ્લી જે પ્રોસેસ છે એને જે સાધનની જરૂરિયાત છે એ કોની પાસે હશે? તો કે પ્રોસેસ 0 પાસે. હવે આમાંથી કોઈ પણ એક પ્રોસેસ છે એ પોતાના બેનને સાધન રિલીઝ નહીં કરે ત્યાં સુધી છે આ સર્ક્યુલર વેઇટિંગ ચાલુ જ રહેશે અને એક પણ પ્રોસેસ છે એ પૂરી થશે નહીં. આ કોની વાત થઈ? તો કે ડેડલોક ક્રિએટ થવા માટેની નેસેસરી કન્ડિશન કઈ છે? તો કે આ 4 કન્ડિશન છે એ ડેડલોક ક્રિએટ થવા માટેની છે. હવે ડેડલોક પ્રિવેન્શન, કેવી રીતે ડેડલોકને રોકવું? ક્રિએટ જ થતું હોય તો ડેડલોક હવે ક્રિએટ થયું છે, ડેડલોક પ્રિવેન્શન, ડેડલોકને કેવી રીતે તમે સ્ટોપ કરી શકો એ સમજાવ્યું છે. જોઈએ આપણે. ટુ પ્રિવેન્ટ ધ સિસ્ટમ ફ્રોમ ડેડલોક. તમારી સિસ્ટમને ડેડલોકથી દૂર રાખવા માટે શું કરી શકો? વન ઓફ 4 ડિસ્કસ કન્ડિશન ધેટ મે ક્રિએટ અ ડેડલોક શુડ બી ડિસ્કાર્ડેડ. વન ઓફ 4 ઉપર આપણે જે 4 કન્ડિશન જોઈ એમાંથી કોઈ પણ એક કન્ડિશનને તમે શું કરો? ડિસ્કાર્ડ કરો. એમાંથી કોઈ એક કન્ડિશન, એક પ્રોસેસને તમે ફ્રી કરી દો તો તમારું ડેડલોક દૂર થઈ શકે. ધ મેથડ ફોર ધોઝ કન્ડિશન આર એઝ ફોલો. ફર્સ્ટ કન્ડિશન કઈ છે? મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એટલે શું? કે બે પ્રોસેસ છે, મારે પ્રોસેસ 2ની જરૂરિયાત છે, બરાબર છે, અને સામે મારે રિસોર્સ 2ની જરૂરિયાત છે અને પ્રોસેસ નંબર 2 છે એને રિસોર્સ 1ની જરૂરિયાત છે. હવે જ્યાં સુધી બેમાંથી એક જણા એક સાધન ફ્રી ન કરે, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એટલે કે બે જણની સર્વસંમતિથી કોઈ પણ એક કામ થઈ શકે તો ફટાફટ તમારું કામ પૂરું થાય. નહીંતર બંને છે એ ડેડલોકમાં પડી રહે અને પ્રોસેસ તમારી ક્યારેય એક્ઝિક્યુટ થાય નહીં. ઇન જનરલ we do not have systems with all resource being shareable. સામાન્ય રીતે ઘણીવાર એવું બને કે આપણી પાસે એવી સિસ્ટમ નથી હોતી કે ઓલ રિસોર્સ બિંગ શેરેબલ, બધા જ રિસોર્સ છે એને તમે શેર કરી શકો. આપણી પાસે એવા સાધનો હોતા નથી.
સમ રિસોર્સ લાઇક પ્રિન્ટર્સ, પ્રોસેસિંગ યુનિટ્સ આર નોન શેરેબલ. જો સમ રિસોર્સ કેવા, એવા તમને એક્ઝામ્પલ આપ્યા છે. શું કીધું છે કે વી ડુ નોટ હેવ સિસ્ટમ વિથ ઓલ રિસોર્સ બિંગ શેરેબલ. આપણી પાસે અમુક એવા સાધન હોય છે કે જેને તમે બધા જ એ સાધનને બધી જ પ્રોસેસ સાથે શેર કરી શકતા નથી. એમાંનું એક્ઝામ્પલ કયું છે તો કે પ્રિન્ટર. પ્રિન્ટર છે આપણું એક પ્રિન્ટર છે, તમે 10 પીસી જોઈન્ટ હોય તો એની સાથે શેર કરી શકો, પણ કોઈ એક પીસી છે પ્રિન્ટરનું યુઝ કરતું હોય તો બીજા 9 પીસી છે એને એ પ્રિન્ટર માટે શું કરવી પડે છે, વેઇટ કરવી જ પડે છે. એટલે પ્રિન્ટર એવું સાધન છે કે તમે જેને બધા સાથે એક સાથે શેર ન કરી શકો. શેર કરી શકો પણ સાયમલ્ટેનિયસલી શેર કરી શકતા નથી. એન્ડ સેકન્ડ છે પ્રોસેસિંગ યુનિટ્સ આર નોન શેરેબલ. આ બધી વસ્તુ છે એ શું છે, નોન શેરેબલ છે. સો it is not possible to prevent deadlock by denying mutual exclusion. So it is not possible. તો આવું શક્ય નથી ક્યાં સુધી, ટુ પ્રિવેન્ટ ડેડલોક બાય ડેનિંગ મ્યુચ્યુઅલ. જ્યાં સુધી તમે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, તમારું મીન્સ કે તમે એકબીજાની સર્વસંમતિ ન હોય ત્યાં સુધી તમે ડેડલોકને પ્રિવેન્ટ એટલે રોકી શકતા નથી. સિમ્પલ વસ્તુ કહું, માનો કે તમે ફર્સ્ટ નંબરનું પીસી છે એના ઉપર કોઈ ક્લર્ક બેઠા બેઠા પ્રિન્ટ આપે છે, બરાબર છે, એણે પ્રિન્ટ આપી દીધી છે, 1 બાય 1 પ્રિન્ટ આપતી જાય છે, એને 100 પેજની પ્રિન્ટ આપવાની છે. પછી કોમ્પ્યુટર નંબર 2 એની ઉપર જે ક્લર્ક બેઠા છે એને ખાલી એક જ પેજની પ્રિન્ટ જોઈએ છે, ઓનલી 1 પેજ, એને એક જ પેજની પ્રિન્ટ જોઈએ છે. તો એને કેટલી વેઇટ કરવી પડશે તો કે જ્યાં સુધી 100 પેજ પૂરા ન થાય ત્યાં સુધી એને વેઇટ કરવી પડશે. હવે કોમ્પ્યુટર 1 છે એ 100 પેજ એની પ્રિન્ટમાં મૂકી દીધું છે, ચલો ત્યાં સુધી તો વેઇટ કરી લેશે, બરાબર. પછી ફરી વાર એને ખબર પડી હજી મારે પ્રિન્ટની જરૂર છે, વળી પાછું એ બીજા 40 પેજની પ્રિન્ટ આપશે. એ 40 પેજ પ્રિન્ટ ન થાય ત્યાં સુધી બીજા 30 પેજની પ્રિન્ટ આપે, એ પૂરા ન થાય ત્યાં સુધી બીજા 500 પેજની પ્રિન્ટ આપે. તો જેને ખાલી એક જ પેજ માટે પ્રિન્ટરની જરૂરિયાત છે તો ત્યાં સુધી એને વેઇટિંગ સ્ટેટ, એને રાહ જોઈને બેસી રહેવું પડે. ક્યાં સુધી કે તમારું જે પ્રિન્ટર છે એ કોમ્પ્યુટર નંબર 1 ઉપર જે ક્લાર્ક બેઠા છે એ પ્રિન્ટર ફ્રી ન કરે ત્યાં સુધી એને વેઇટ કરવી પડે. તો આને શું કહેવાય, ડેડલોક કહેવાય. તો મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એટલે શું તો કે કોમ્પ્યુટર 1 ઉપર જે ક્લાર્ક બેઠા છે એ એમ કે ભાઈ તમારે એક જ પ્રિન્ટ આપવી છે ને, ઓકે હું મારી પ્રિન્ટ 1 સેકન્ડ કે 1 મિનિટ માટે સ્ટોપ કરું છું, તમે તમારી પ્રિન્ટ કાઢી લો પછી હું કન્ટિન્યુ કરીશ. તો આને શું કહેવાય, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન કહેવાય. જો મ્યુચ્યુઅલ એક્સક્લુઝન ન હોય તો તમે ડેડલોકને પ્રિવેન્ટ એટલે કે રોકી શકતા નથી. Mutual exclusion a way of making sure that if one process is using a shared modifiable data, જો કોઈ એક પ્રોસેસ છે એ મોડિફાઈ થઈ શકે એવા ડેટાને શેર કરેલો હોય, the other process will be excluded from doing the same thing. તો બીજી પ્રોસેસ છે એ પ્રોસેસને એક્સક્લુડેડ, તો શું કરવામાં આવે છે, ત્યાંથી એને કાઢી નાખવામાં આવે છે. સેમ એની જ થિંગ, એનું એ જ કામ કરવું હોય તો એ કામમાંથી એને શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. મેં હમણાં જ કીધું કોમ્પ્યુટર 2 ઉપર જે ક્લાર્ક બેઠા છે એને એક જ પેજની પ્રિન્ટ જોઈએ છે, પણ કોમ્પ્યુટર 1 વાળો જ્યાં સુધી માને નહીં ત્યાં સુધી એને એમાંથી શું કરવામાં આવે છે, એક્સક્લુડ, એ પ્રિન્ટરમાંથી એને શું કરવામાં આવે છે, બહાર મૂકવામાં આવે છે. સેકન્ડ છે હોલ્ડ એન્ડ વેઇટ. One protocol to ensure that hold and wait condition never occurs. Say each process must request and get all of its resource before it begins execution. One protocol to ensure that. એક બીજો કયો પ્રોટોકોલ છે જેના દ્વારા તમે ચોક્કસ કરી શકો that hold and wait condition never occurs. હોલ્ડ એન્ડ વેઇટ કન્ડિશન ક્યારેય ક્રિએટ થઈ શકે નહીં. સે ક્યારે તો કે each process must request and get all of its resource before it begins execution. જ્યાં સુધી પોતાનું એક્ઝિક્યુશન ચાલુ ન થાય ત્યાં સુધી પોતાની પાસે જે રિસોર્સ હોય છે એ બધા રિસોર્સ ફ્રી કરી દે. શું કામ, માનો કે મારી પાસે 4 રિસોર્સ છે, એમાંથી રિસોર્સ નંબર 3ની મારે જરૂરિયાત છે, એ જ્યાં સુધી રિસોર્સ 3 ન આવે ત્યાં સુધી મારું કામ આગળ ચાલે એમ નથી. પણ મારી પાસે રિસોર્સ નંબર 1 છે એની જરૂરિયાત બીજા કોઈને છે, તો હું જો ફ્રી ન કરું તો બીજો પણ શાંતિથી બેસી રહે ભાઈ, તો એનું કામ પૂરું થાય નહીં. હું એમ કહું ભાઈ રિસોર્સ નંબર 3 મારે ન આવે ત્યાં સુધી મારી પાસે જે બીજા 3 રિસોર્સ પડ્યા છે એને હું ફ્રી કરી દઉં. જો તમે એને ફ્રી કરી દો તો તમારું એક્ઝિક્યુશન છે, બીજાનું એક્ઝિક્યુશન શું થાય છે, બિગિન, એટલે એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ શકે છે. અનધર પ્રોટોકોલ ઇઝ each process can request resource only when it does not occupy any resource. each process can request, દરેકે દરેક પ્રોસેસ છે એ ક્યારે રિક્વેસ્ટ કરી શકે છે તો કે only when
ઇટ ડઝ નોટ ઓક્યુપાય એની રિસોર્સ. જ્યારે એને કોઈ પણ પ્રકારના રિસોર્સ ઓક્યુપાય આપવામાં ન આવ્યો હોય ત્યારે જ એ બીજા કોઈ રિસોર્સ માટે રિક્વેસ્ટ કરી શકે, તો પણ ડેડલોકને તમે દૂર કરી શકો છો. ધ સેકન્ડ પ્રોટોકોલ ઇઝ બેટર. એ કેવું છે? સારું છે. શું કામ? તો કે હાવેવર બોથ પ્રોટોકોલ કોઝ લો રિસોર્સ યુટિલાઇઝેશન એન્ડ સ્ટાર્વેશન. બંને પ્રોટોકોલના કારણે શું બની શકે છે? તો લો રિસોર્સ યુટિલાઇઝેશન. ઉપર જે આપણે બે પ્રોટોકોલ જોયા એ બે પ્રોટોકોલના કારણે શું બની શકે છે? તો કે લો રિસોર્સ યુટિલાઇઝેશન. તમે રિસોર્સનો મેક્ઝિમમ યુટિલાઇઝ કરી શકતા નથી. એનો ઉપયોગ, યુટિલાઇઝેશન એટલે ઉપયોગ કરવાનો, લો એટલે ઘટાડો, ઓછો થઈ જાય છે. એન્ડ સ્ટાર્વેશન. અને આવું બને છે તો એના લીધે તમારે શું થાય છે? તો કે સ્ટાર્વેશન. સ્ટાર્વેશનનું આમ જોઈએ તો ગુજરાતી ભૂખમરો થાય, પણ અહીંયા ભૂખમરો નહીં, પણ તમારે જે રિસોર્સની જરૂરિયાત છે બીજાને જેની જરૂરિયાત છે એ ત્રીજા પાસે છે, તો આવું ને આવું સર્ક્યુલર વેઇટિંગ ચાલુ રહેશે તો એને શું કહેવાય? સ્ટાર્વેશન કહેવાય. તો આ સ્ટાર્વેશન ઉપરના બેમાં બની શકે છે. મેની રિસોર્સ આર એલોકેટેડ બટ મોસ્ટ ઓફ ધેમ આર અનયુઝ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ઘણીવાર શું કરે છે? મોટા ભાગના રિસોર્સ છે એ એલોકેટ તો થઈ ગયા હોય છે, પણ બટ મોસ્ટ ઓફ ધેમ, પણ એમાંના મોટા ભાગના રિસોર્સ આર અનયુઝ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. લાંબા સમય સુધી કેવા હોય છે? અનયુઝ હોય છે. આપણે નથી કહેતા, ઘણીવાર આપણે એવી વાત કરતા હોય છે કે ફ્રીજમાં પડી રહે વસ્તુ ખાઈ નહીં, કોઈને ખાવાય ન દે. આપણી પાસે માનો 2 જણા રહે છે, બરાબર છે? 2 જણા રહે છે ને એની પાસે 5 કે 6 કે 10 50 ઓરડાવાળું મકાન છે. માનો કે એવું બહુ મોટો એવો બંગલો છે કે જે રહે છે કેટલા જણા? 2 જણા જ રહે છે. અને એક નાની એવી ઓરડી છે કે એમાં 25 જણા રહે છે, જેને સાંજે હોવું હોય તોય કેમ હોવું એમ પ્રશ્ન થાય છે કે ભાઈ આમાં કેમ આવી રીતે આપણે બધા સમાશું. તો આને શું કહેવાય? વન ટાઈપ ઓફ સ્ટાર્વેશન, વન ટાઈપ ઓફ ડેડલોક. કે ભાઈ જેને 2 જણને ખાલી 2 ઓરડાની જરૂરિયાત છે અથવા તો 1 ઓરડાની જરૂરિયાત છે, તો પણ એની પાસે છે કેટલું બધું? ઘણું બધું છે. અને 10 જણા એવા છે કે જેને ખરેખર જરૂરિયાત છે પણ એની પાસે છે નહીં. જે હાલમાં આપણી પરિસ્થિતિ ઇન્ડિયાની છે, આ ગરીબાઈની, જેને સ્ટાર્વેશન કહેવાય છે, ભૂખમરો છે, આ એક પ્રકારનું શું છે? ડેડલોક જ છે. એટલે કે છે કે મેની રિસોર્સ આર એલોકેટેડ. મોટાભાગના રિસોર્સ છે શું થઈ ગયા હોય છે? એલોકેટ થઈ ગયા છે. બટ મોસ્ટ ઓફ ધેમ, પણ એમાંના મોટા ભાગના આર અનયુઝ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ઘણા બધા કેવા હોય છે? અનયુઝ હોય છે. હવે 50 રૂમવાળો આખો મોટો બંગલો હોય, હવે એ બંગલામાં મોટા ભાગના રૂમ છે એ તો ધૂળ જ ખાતા હોય છે. સિમ્પલ વાત કરો, મુકેશ અંબાણીને 27 માળનું એનું મકાન છે, બરાબર છે? એન્ટાલિયા કે એવું કંઈક નામ છે એના મકાનનું, બોમ્બેની અંદર. હવે એ લોકો ઘરમાં રહે છે 6 જણા, અને બંગલો કેટલા માળનો છે? 27 માળનો બંગલો છે. તો એમાંના 27 માળમાંથી 6 જણના 6 માળ કાઢી નાખો તોય તે 21 માળ તો એવા છે કે જે અનયુઝ જ છે. ક્યારેક જ એને રેર કેસમાં જરૂરિયાત પડતી હોય છે. એટલે કે છે કે બધા મોટાભાગના રિસોર્સ એલોકેટ થઈ ગયા હોય છે, પણ એમાંના મોટા ભાગના અનયુઝ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, લાંબા સમય સુધી કેવા પડ્યા રહે છે? અનયુઝ. A process that requires several commonly used resources cause many other to wait indefinitely. A process that requires several commonly used resources. ઘણી પ્રોસેસ એવી હોય છે કે એક જ સાધન માટે થઈને એક સાથે રિક્વેસ્ટ કરે છે, કારણ કે કોઝ મેની અધર ટુ વેઇટ ઇન્ડિફેન્ટલી. એનો કોઈ ટાઈમ ફિક્સ જ નથી હોતો કેટલા ટાઈમ સુધી એને રાહ જોવી પડશે, એટલા માટે એક સાથે શું કરતા હોય છે? એ લોકો રિક્વેસ્ટ કરતા હોય છે. તો આવી રિક્વેસ્ટ જ્યારે આવતી હોય ત્યારે પણ પોતાની પાસે જે સાધન, એને ખબર છે કે ભાઈ મને રિસોર્સ નંબર 2 મળતા લગભગ 2 કલાક થઈ જશે, તો રિસોર્સ 1 છે એને 10 મિનિટ માટે હું ફ્રી કરી દઉં તો બીજો કોક છે એ તો નવરો થઈ જાય એમ. તો આ પણ એક રીઝન છે ડેડલોકને દૂર કરવા માટેનું. આગળ જોઈએ, નો પ્રિમ્પ્ટેશન. One protocol is, if a process that is holding some resource request another resource and that resource cannot be allocated to it. માનો કે કોઈ એક પ્રોસેસ that is holding some resource, એની પાસે થોડાક એવા રિસોર્સ છે એ એને હોલ્ડ કરેલા છે, another resource રિક્વેસ્ટ અનધર, એની પાસે અમુક એવા રિસોર્સ હોલ્ડ કરેલા છે અને બીજા એક રિસોર્સ માટે શું કરે છે? તો કે રિક્વેસ્ટ કરે છે, એન્ડ ધેટ રિસોર્સ કેન નોટ બી એલોકેટેડ ટુ ઇટ. અને એને જે રિસોર્સ માટે એને રિક્વેસ્ટ કરી છે એ રિસોર્સ એને એલોકેટ કરવામાં આવતો નથી, ધેન ઇટ મસ્ટ રિલીઝ ઓલ રિસોર્સ ધેટ આર કરન્ટલી એલોકેટેડ ટુ ઇટ. તો એને હાલમાં એને જે રિસોર્સ હોલ્ડ કરેલા છે એ બધા રિસોર્સ એને શું કરી દેવા જોઈએ? તો કે રિલીઝ કરી દેવા જોઈએ. કે એને જેટલા એલોકેટ થયેલા છે એને રિલીઝ કરી દેવાય તો બીજાનો વારો તો આવે. અનધર પ્રોટોકોલ ઇઝ વેન અ પ્રોસેસ રિક્વેસ્ટ સમ રિસોર્સિસ,
જ્યારે પ્રોસેસ છે એ અમુક એવા રિસોર્સ માટે રિક્વેસ્ટ કરે છે, ઇફ ધે આર અવેલેબલ, જો એ રિસોર્સ એને અવેલેબલ હોય તો એલોકેટ ધેમ, તો એને શું કરી દો, એલોકેટ કરી દો. ઇફ અ રિસોર્સ ઇટ રિક્વેસ્ટ ઇઝ નોટ અવેલેબલ, જો કોઈ પ્રોસેસે જે રિસોર્સ માટે રિક્વેસ્ટ કરેલી હોય છે એ અવેલેબલ ના હોય તો ધેન વી ચેક, તો આપણે શું ચેક કરવાનું કે વેધર ઇટ ઇઝ બિંગ યુઝડ ઓર ઇટ ઇઝ એલોકેટેડ ટુ સમ અધર પ્રોસેસ વેઇટિંગ ફોર અધર રિસોર્સ. તો આપણે ચેક કરવાનું કે જે રિસોર્સ છે, જે રિસોર્સ માટે રિક્વેસ્ટ આવેલી છે એ રિસોર્સ બીજી કોઈ પ્રોસેસ પાસે યુઝમાં છે કે એ રિસોર્સ લઈને એ વેઇટિંગ સ્ટેટમાં બેઠી છે, તો એ આપણે ચેક કરવાનું છે. માનો કે યુઝમાં હોય તો વેઇટ કરવાની, અને તમારે જે રિસોર્સની જરૂરિયાત છે એ રિસોર્સ બીજા પાસે છે ને એ પણ કોઈની રાહ જોઈને બેઠું છે, તો એની પાસેથી લઈને તમે તમારું કામ ચાલુ કરી શકો છો. ઇફ ધેટ રિસોર્સ ઇઝ નોટ બિંગ યુઝ, જો એ રિસોર્સ છે હાલમાં યુઝ એટલે કે કામમાં ન હોય તો ધેન ધ ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ પ્રિમ્પ્ટ ઇટ, એને સાઈડમાં લઈ લે છે ફ્રોમ ધ વેઇટિંગ પ્રોસેસ, વેઇટિંગ પ્રોસેસ પાસેથી એને શું કરે છે, પ્રિમ્પ્ટ એટલે કે સાઈડમાં લઈ લે છે, એન્ડ એલોકેટ ઇટ ટુ ધ રિક્વેસ્ટિંગ પ્રોસેસ, અને એ સાઈડમાં લીધેલું જે રિસોર્સ છે એને કોને એલોકેટ કરે છે, તો કે રિક્વેસ્ટિંગ પ્રોસેસને એલોકેટ કરે છે. ઇફ ધેટ રિસોર્સ ઇઝ યુઝ, જો એ રિસોર્સનો ઉપયોગ થઈ જાય ધ રિક્વેસ્ટિંગ પ્રોસેસ મસ્ટ વેઇટ, તો રિક્વેસ્ટિંગ પ્રોસેસે તો ફરજિયાત શું કરવી પડે છે, એને રાહ જોવી પડે છે. આ નો પ્રિમ્પ્ટેશન છે આ પણ એકદમ સમજાઈ જાય એવું છે, જો ન સમજાય તો મારી પાસે રૂબરૂ આવીને સમજી લેવું. આની અંદર તમને આઈડિયા ન હોય કે ભાઈ આ શું કહે છે કે ભાઈ એક રિસોર્સ છે ને બીજું રિસોર્સ નથી ને બીજું છે ને ત્રીજું નથી, નો આઈડિયા આવે તો ખાલી 1 જ મિનિટનું કામ છે, 1 મિનિટ માટે મારી પાસે રૂબરૂ આવીને સમજી જજો. આ વાત થઈ આપણે ડેડલોક પ્રિવેન્શનની, બરાબર. આપણે કઈ વાત થઈ, ડેડલોક પ્રિવેન્શનની. હવે આપણે જોઈએ ડેડલોક એવોઇડન્સ, મીન્સ કે ડેડલોક થાય જ નહીં, ડેડલોકને તમે કેવી રીતે એવોઇડ કરી શકો એ જોઈએ આપણે. given some additional information on how each process will request resource, given some, અમુક એવી વધારાની માહિતી તમે આપીને શું મેળવી શકો છો, on how each process will request resource, દરેકે દરેક પ્રોસેસ છે રિસોર્સ રિક્વેસ્ટ કેવી રીતે કરે છે. ઇટ ઇઝ પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ એન અલ્ગોરિધમ, તો એવું પોસિબલ છે કે જેટલી રિક્વેસ્ટ આવતી હોય તો તમે એનો એક એવો અલ્ગોરિધમ બનાવો ધેટ વિલ એવોઇડ ડેડલોક સ્ટેટ, કે એ અલ્ગોરિધમ છે એ તમારું ડેડલોક સ્ટેટને શું કરે, એવોઇડ કરી શકે. ધ અલ્ગોરિધમ વિલ ડાયનેમિકલી એક્ઝામાઇન, ડાયનેમિકલી અથવા તો સ્પીડીલી એવું પણ તમે કહી શકો. ધ અલ્ગોરિધમ વિલ સ્પીડીલી એક્ઝામાઇન, એણે ખૂબ જ સ્પીડમાં, ગતિશીલ, ડાયનેમિકલી એટલે કે ખૂબ જ સ્પીડમાં એક્ઝામાઇન કરવાનું, શું ચેક કરવાનું, એક્ઝામાઇન કરવાનું, તો કે ધ રિસોર્સ એલોકેશન ઓપરેશન ટુ એન્શ્યોર ધેટ there will not be a circular wait on resource. The algorithm will dynamically examine, algorithm એ ફૂલ સ્પીડમાં એક્ઝામાઇન કરવાનું છે, ચેક કરવાનું છે કે ધ રિસોર્સ એલોકેશન ઓપરેશન, રિસોર્સને એલોકેટ કરવાનું તમારું જે કામ છે એ એના દ્વારા ટુ એન્શ્યોર, તમારે શું ચોક્કસ કરવાનું છે, તો કે ધેટ there will not be a circular wait on resource, તમે જે રિસોર્સ માટે રિક્વેસ્ટ કરો છો એ રિસોર્સ એ સર્ક્યુલર વેઇટની અંદર તો નથી ને, એ તમારે શું કરવાનું છે, એન્શ્યોર કરવાનું છે, એટલે કે ચોક્કસ કરવાનું છે. હમણાં સ્ટાર્ટિંગમાં મેં સમજાવ્યું એમ, સર્ક્યુલર વેઇટ એટલે શું, મારે જેની જરૂરિયાત છે બીજા પાસે છે, બીજાની જરૂરિયાત છે એને ત્રીજા પાસે છે, ત્રીજાની જરૂરિયાત છે એને ચોથા પાસે છે, અને છેલ્લાને જેની જરૂરિયાત છે એ રિસોર્સ કોની પાસે છે, પહેલા પાસે છે. તો જ્યાં સુધી કોઈ એક પ્રોસેસ છે પોતાનો રિસોર્સ રિલીઝ નહીં કરે ત્યાં સુધી કોઈનું પણ કામ થવાનું નથી. તો એટલે આ જે અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમ શું એન્શ્યોર કરે, ચેક કરે કે તમારો જે રિસોર્સ છે સર્ક્યુલર વેઇટમાં તો નથી ને, એવું એ શું કરશે, ચેક કરશે. આગળ, વેન અ પ્રોસેસ રિક્વેસ્ટ અ રિસોર્સ ધેટ ઇઝ ઓલરેડી અવેલેબલ, જે પ્રોસેસ છે એ રિસોર્સ માટે રિક્વેસ્ટ કરે છે એ જો ઓલરેડી અવેલેબલ હોય તો શું થશે, ધ સિસ્ટમ મસ્ટ ડિસાઇડ વેધર ધેટ રિસોર્સ કેન ઇમિડિયેટલી બી એલોકેટેડ ઓર નોટ, તો સિસ્ટમ ચેક કરશે કે એને તરત જ બીજા કોઈને તમારે એલોકેટ કરવો કે નહીં. ધ રિસોર્સ ઇઝ ઇમિડિયેટલી એલોકેટેડ ઓનલી ઇફ ઇટ લીવ્સ ધ સિસ્ટમ ઇન અ સેફ મોડ, એ રિસોર્સ એવી જ પ્રોસેસને એલોકેટ કરવામાં આવે છે કે જેના દ્વારા તમારી સિસ્ટમ છે સેફ મોડમાં જઈ શકે. બહુ સિમ્પલ એક સમજાવું તો, માનો કે મારે એક રિસોર્સની જરૂરિયાત છે, એ રિસોર્સ માટે રિક્વેસ્ટ મોકલેલી છે, બરાબર છે. એ રિસોર્સ જો મારી પાસે આવી જાય તો મારું કામ પૂરું થઈ જાય, મારે એ રિસોર્સ મારી પાસે આવી જાય તો મારું કામ પૂરું થઈ જાય. હવે મેં જે રિસોર્સ માટે રિક્વેસ્ટ મોકલી છે
એ જ રિક્વેસ્ટ બીજી કોઈ પ્રોસેસે મોકલેલી છે, પણ એને એ રિસોર્સની એની રિક્વેસ્ટ ફૂલફિલ થાય તો પણ એનું કામ પૂરું થાય એમ નથી. તો ઓપરેટિંગ સિસ્ટમે શું ચેક કરવાનું કે ભાઈ એ રિસોર્સ આપતા પહેલાં એને ચેક કરવાનું કે આ રિસોર્સ હું જેને એલોકેટ કરું તો કોણ છે કે જેની પ્રોસેસ છે એક્ઝિક્યુટ થઈ જાય છે. જો એની પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ જાય તો તમારી જે સિસ્ટમ છે સેફ મોડમાં કહેવાય. તો એ ઓપરેટિંગ સિસ્ટમ એવું ચેક કરે કે ભાઈ આ જે પ્રોસેસ છે એને હું આ રિસોર્સ એલોકેટ કરીશ તો એનું કામ છે પૂરું થઈ જાય છે. તો એ કામ જે કરે છે તો એને શું કહેવાય છે, એના લીધે તમારી સિસ્ટમ શેમાં જતી રહે છે, સેફ મોડમાં જતી રહે છે. A state is safe if the system can allocate resource to each process in some order avoiding a deadlock. તમારું જે સિસ્ટમ સ્ટેટ છે સેફ છે એવું ક્યારે કહેવાય કે તમે તમારા રિસોર્સનું એલોકેશન એવી રીતે કરો કે જેથી તમે ડેડલોકને એવોઇડ કરી શકો. અ ડેડલોક સ્ટેટ ઇઝ એન અનસેફ સ્ટેટ. તમારું ડેડલોક છે એ કેવું સ્ટેટ છે, અનસેફ છે, અને જ્યારે તમારી સિસ્ટમ છે કેવી છે, સેફ. સિમ્પલ એવી ડાયાગ્રામ આકૃતિ છે. ડેડલોક છે એ અનસેફ મોડ છે, જ્યારે તમારી આ સિસ્ટમ આપેલી છે તમારી આ સિસ્ટમ છે કેવી છે, સેફ મોડમાં છે. આગળ જોઈએ ડેડલોક ડિટેક્શન, એટલે કે ડેડલોક છે તો એને કેવી રીતે તમારે ડિટેક્ટ કરવું. ઇફ અ સિસ્ટમ હેઝ નો ડેડલોક પ્રિવેન્શન, જો કોઈ સિસ્ટમને ડેડલોક દૂર કરવા માટેની કોઈ મેથડ ન હોય, એન્ડ નો ડેડલોક એવોઇડન્સ સ્કીમ, ડેડલોક પ્રિવેન્શન અથવા તો ડેડલોક એવોઇડન્સ કોઈ સ્કીમ ન હોય તો ધેન ઇટ નીડ્સ અ ડેડલોક ડિટેક્શન સ્કીમ વિથ રિકવરી ફ્રોમ ડેડલોક કેપેબિલિટી. તો એને કોની જરૂરિયાત હોય છે, ડેડલોક ડિટેક્શન સ્કીમ, એટલે કે ડેડલોક કઈ કઈ જગ્યાએ ડેડલોક ક્રિએટ થઈ શકે છે એ ડિટેક્ટ કરવી એવી સ્કીમ એની પાસે હોય છે, અને ડેડલોકને રિકવરી કરવી એવું ડેડલોકની કેપેબિલિટી હોવી જોઈએ. ફોર ધીસ, આના માટે ઇન્ફોર્મેશન શુડ બી કેપ્ટ ઓન ધ એલોકેશન ઓફ રિસોર્સ ટુ પ્રોસેસ. આના માટે ખાસ ધ્યાન રાખજો, શું કહે છે, ઇન્ફોર્મેશન શુડ બી કેપ્ટ, તમારી જે માહિતી છે એને તમારે ક્યાં મૂકવાની, શુડ બી કેપ્ટ એટલે ક્યાં મૂકવાની, તો કે ઓન ધ એલોકેશન ઓફ રિસોર્સ ટુ પ્રોસેસ. જે પ્રોસેસે રિસોર્સ એલોકેશન માટે રિક્વેસ્ટ મોકલી હોય ત્યાં તમારી માહિતી છે એને તમારે મૂકી દેવાની, એની ઉપર તમારી જે ઇન્ફોર્મેશન છે એને કેપ્ટ મૂકી દેવાની. અને ઓન આઉટસ્ટેન્ડિંગ એલોકેશન રિક્વેસ્ટ, અને બીજી તમારી માહિતી છે એ તમારે ક્યાં મૂકવાની, તો કે આઉટસ્ટેન્ડિંગ એલોકેશન રિક્વેસ્ટ, એટલે કે તમારે જે રિક્વેસ્ટ બાકી રહેલી હોય, આઉટસ્ટેન્ડિંગનું ગુજરાતી શું થાય, બાકી રહેલું, બાકી રહેલું જે એલોકેશન રિક્વેસ્ટ હોય ત્યાં પણ તમારી માહિતી મૂકી દેવાની. એટલે બે જગ્યાએ તમે માહિતી મૂકી છે, બેમાંથી એક જગ્યાએ જ્યાંથી વહેલી તમારે રિસોર્સ ફ્રી થશે એ તમને શું થશે, એલોકેટ કરવામાં આવશે. આપણે નથી કહેતા કે ભાઈ બે જગ્યાએ મૂકો ને, બેમાંથી એક જગ્યાએ તો લાગશે કાંઈક એમ. Then an algorithm is needed which will determine whether the system has entered a deadlock state. Then an algorithm, પછી અલ્ગોરિધમે ચેક કરવાનું. Then an algorithm, પછી અલ્ગોરિધમનું કામ શું છે, તો કે is needed, એને શેની જરૂરિયાત છે, which will determine whether the system has entered a deadlock state, પછી એને નક્કી કરવાનું કે તમારી સિસ્ટમ છે ડેડલોક સ્ટેટમાં આવી છે કે નહીં. This algorithm must be invoked periodically, અને આવો નવો અલ્ગોરિધમ છે એને તમારે વારંવાર છે એ શું કરવો પડે છે, રન કરવો પડે છે. માનો કે ડેડલોકમાં જતા રહ્યા તો રિકવરી ફ્રોમ ડેડલોક, તો ડેડલોકમાંથી રિકવરી કેવી રીતે કરવી, આ લાસ્ટ પોઈન્ટ છે, પછી આપણો અહીંયા ક્વેશ્ચન પૂરો થશે. ઇફ ધ સિસ્ટમ ઇઝ ઇન અ ડેડલોક સ્ટેટ, જો તમારી સિસ્ટમ છે ડેડલોક સ્ટેટમાં હોય હાલમાં, સમ મેથડ્સ ફોર રિકવરિંગ ઇટ ફ્રોમ ધ ડેડલોક સ્ટેટ મસ્ટ બી એપ્લાઇડ, તો તમારે અમુક એવી મેથડ ખાસ એપ્લાય કરવી પડે કે જેને તમે ડેડલોકમાંથી શું કરી શકો, રિકવર કરી શકો. ધેર આર વેરિયસ વેઝ ફોર રિકવરી. રિકવરી કરવા માટેના અલગ અલગ 3 સ્ટેપ છે. પહેલું, એલોકેટ વન રિસોર્સ ટુ સેવરલ પ્રોસેસ બાય વાયોલેટિંગ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. એલોકેટ વન રિસોર્સ ટુ સેવરલ પ્રોસેસ, કોઈ એક એવો રિસોર્સ છે એને તમે એલોકેટ કરો, કોને, તો કે ટુ સેવરલ પ્રોસેસ, અલગ અલગ પ્રોસેસ જેનો વેઇટ, જેની રિક્વેસ્ટ આવેલી હોય એ બધાને તમે રિસોર્સ શું કરો, એલોકેટ કરતા જાઓ. બાય વાયોલેટિંગ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, તમારી મ્યુચ્યુઅલ એક્સક્લુઝનને વાયોલેટિંગ એટલે કે કોઈ પણ પ્રકારની માથાકૂટ કર્યા વગર તમે એને શું કરતા જાઓ, એલોકેટ કરતા જાઓ. પ્રિમ્પ્ટ સમ રિસોર્સ ફ્રોમ સમ ઓફ ધ ડેડલોક પ્રોસેસ, જો અમુક એવી ડેડલોક પ્રોસેસ જે હોય એની પાસેથી અમુક રિસોર્સને તમે શું કરો, પ્રિમ્પ્ટ કરો, એટલે કે સાઈડમાં લઈ લો, હાલમાં એને જરૂરિયાત નથી તો એને ઘડીક શું કરો, તમે સાઈડમાં લઈ લો. એબોર્ટ વન ઓર મોર પ્રોસેસ ઇન ઓર્ડર ટુ બ્રેક ધ ડેડલોક, જો એક અથવા એક કરતાં વધારે પ્રોસેસને તમે શું કરો, એબોર્ટ કરો, એટલે કે રિજેક્ટ કરો, શેના માટે થઈને,
તો કે ટુ બ્રેક ધ ડેડલોકને દૂર કરવા માટે તમે એને શું કરી શકો, રિજેક્ટ કરી શકો. ખાસ આ જે ત્રીજો પોઈન્ટ છે ખાસ શેની અંદર લાગુ પડે તો કે જ્યારે સર્ક્યુલર વેઇટિંગમાં ડેડલોક હોય છે ત્યારે એની અંદરથી તમારે એક અથવા બે પ્રોસેસને એક સાથે તમે રિજેક્ટ કરો તો તમારું ડેડલોક છે બ્રેક થઈ શકે છે. આગળ જોઈએ, ઇફ પ્રિમટેન્શન ઇઝ યુઝડ, જો પ્રિમટેન્શનનો તમે ઉપયોગ કરતા હોય તો સિલેક્ટ અ વિક્ટિમ, એટલે કે જેને ખાસ વધારે પડતી જેને રિસોર્સની જરૂરિયાત હોય છે એવાને તમે શું કરો, સિલેક્ટ કરો કે ભાઈ આમાંથી કઈ પ્રોસેસ છે કે જેને રિસોર્સની જરૂરિયાત બહુ જલ્દી છે. વિચ રિસોર્સ ઇઝ ટુ બી પ્રિમ્પ્ટેડ ફ્રોમ વિચ પ્રોસેસ, કઈ પ્રોસેસ પાસેથી રિસોર્સને તમે પ્રિમ્પ્ટ એટલે કે સાઈડમાં લઈને કઈ પ્રોસેસને આપી શકો છો. સિલેક્ટ કરવાનું અને પછી શું કરવાનું, રોલ બેક. ઇફ વી પ્રિમ્પ્ટ અ રિસોર્સ ફ્રોમ અ પ્રોસેસ, જો તમે કોઈ પ્રોસેસ પાસેથી એનું સાધન છે સાઈડમાં લઈ લો છો, રોલ ધ પ્રોસેસ બેક, તો તમારું જ્યારે કામ પૂરું થાય પછી એ સાધન તમારે એને શું કરવું પડે, રોલ બેક પાછું પણ આપી દેવું પડે. રોલ ધ પ્રોસેસ બેક ટુ સમ સેફ સ્ટેટ એન્ડ મેક ઇટ કન્ટિન્યુ, પછી જ્યારે જરૂર તમારી કામ પૂરું થાય પછી એ સાધનને તમે રોલ બેક કરો. હિયર ધ ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, હિયર ધ ઓએસ મે બી પ્રોબેબલી એન્કાઉન્ટર ધ પ્રોબ્લેમ ઓફ સ્ટાર્વેશન, અહીંયા છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે તમારું જે સ્ટાર્વેશનનો પ્રોબ્લેમ છે એને એન્કાઉન્ટર એટલે કે દૂર કરી શકે છે. એન્કાઉન્ટર અહીંયા ધડાકે દેવાનું નથી, ધડાકે નથી દેવાના, પણ એન્કાઉન્ટર કરવું એટલે દૂર કરવો. તમારો જે સ્ટાર્વેશનનો પ્રોબ્લેમ છે એ અહીંયા શું થઈ શકે છે, દૂર થઈ શકે છે. હાઉ કેન વી ગેરંટી ધેટ રિસોર્સ વિલ નોટ ઓલવેઝ બી પ્રિમ્પ્ટેડ ફ્રોમ ધ સેમ પ્રોસેસ, તમે એવી ગેરંટી ક્યારે આપી શકો કે તમારો રિસોર્સ છે એ એક જ પ્રોસેસ માટે થઈને પ્રિમ્પ્ટ સાઈડમાં નથી થતો એમ. ઇન સિલેક્ટિંગ અ વિક્ટિમ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ આર, તમારે ચેક કરવું હોય સિલેક્ટિંગ અ વિક્ટિમ એટલે કે એવી કઈ પ્રોસેસ છે કે જેને રિસોર્સની બહુ જ જરૂરિયાત છે, તો એવી એકદમ જરૂરિયાતવાળા જે પ્રોસેસ છે એને તમે કેવી રીતે સિલેક્ટ કરી શકો, તો કે પ્રોસેસ પ્રાયોરિટી, સૌથી પહેલાં તો એની પ્રાયોરિટી ચેક કરો કે જેની પ્રાયોરિટી ફર્સ્ટ એને પહેલાં રિસોર્સ એલોકેટ કરો. સેકન્ડ, હાઉ લોંગ ધ પ્રોસેસ હેઝ ઓક્યુપાઈડ, એને જે રિસોર્સની જરૂરિયાત છે એને કેટલા ટાઈમ માટે ઓક્યુપાય કરી શકો એમ છો એ ચેક કરો. થર્ડ, હાઉ લોંગ વિલ ઇટ ઓક્યુપાય ટુ ફિનિશ ઇટ જોબ, જો તમે એને ઓક્યુપાય કરો તો એ કેટલા સમય સુધી, હાઉ લોંગ કેટલા સમય સુધી પોતાની જોબ છે ફિનિશ કરશે. ફોર્થ, હાઉ મેની રિસોર્સ ઓફ વોટ ટાઈપ ડીડ ધ પ્રોસેસ યુઝ, હાઉ મેની રિસોર્સ એમાંના એવા કેટલા જે રિસોર્સ છે કે વોટ ટાઈપ ડીડ ધ પ્રોસેસ યુઝ એ કેવા પ્રકારનું કામ છે એ પૂરું કરશે. આગળ, હાઉ મેની મોર રિસોર્સ ડઝ ધ પ્રોસેસ નીડ ટુ ફિનિશ ઇટ્સ જોબ, હાઉ મેની મોર રિસોર્સ, એક જ રિસોર્સ નહીં, એવી કેટલી પ્રોસેસ છે કે જેને ઘણા બધા રિસોર્સ મળી જાય કે જેથી એની પ્રોસેસ, ધ પ્રોસેસ નીડ્સ ટુ ફિનિશ ઓફ જોબ, તો પ્રોસેસ છે એ એની જોબ ફિનિશ કરી શકે. એન્ડ લાસ્ટ, હાઉ મેની પ્રોસેસ વિલ બી રોલ બેક, કેટલી એવી પ્રોસેસ છે કે જેને તમે રોલ બેક કરી શકો છો. ફોર રોલ બેક ધ સિમ્પલેસ્ટ સોલ્યુશન ઇઝ અ ટોટલ રોલબેક, રોલબેક કરવું તેનું સિમ્પલ સોલ્યુશન શું છે તો કે ટોટલ રોલબેક, એની પાસે જેટલું એ બધું લઈ લો એને ખાલી કરી નાખો, એ શું થયું, ટોટલ રોલબેક કહેવાય. માનો કે કોઈ એવી પ્રોસેસ છે કે જેની પાસે 7 સાધન પડ્યા છે, એમાંથી એની પાસે 4 સાધન એવા છે કે એને યુઝમાં આવતા નથી, મીન્સ કે એ 4 સાધન તમે રિલીઝ કરો તો બીજાનું કામ છે એ જલ્દી પતે અને આનું કામ તો આમનામે પતવાનું નથી, તો ટોટલી રોલબેક. 7 સાધન છે એની પાસેથી લઈ લો, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી, બધાનું કામ પૂરું થઈ જાય પછી એક સાથે સાધન આપી દો, છેલ્લે એનું કામ પૂરું કરે. ધ સિમ્પલેસ્ટ સોલ્યુશન ઇઝ અ ટોટલ રોલબેક. અ બેટર સોલ્યુશન ઇઝ ટુ રોલ ધ વિક્ટિમ પ્રોસેસ બેક ઓનલી એઝ ફાર એઝ ઇટ્સ નેસેસરી ટુ બ્રેક ધ ડેડલોક. અને રોલ બેક તમે ક્યાં સુધી કરી શકો તો કે એઝ ફાર એઝ ઇટ્સ નેસેસરી ટુ બ્રેક ધ ડેડલોક, જ્યાં સુધી પ્રોસેસ છે એ પોતાનું ડેડલોક બ્રેક ન કરે ત્યાં સુધી જ એને એ જે રિસોર્સ એલોકેટ કરો એનું ડેડલોક જેવું બ્રેક થઈ જાય એટલે રિસોર્સ લઈને તમે જેની પાસેથી લીધા હોય એને રિટર્ન કરી શકો છો. હાવેવર ધ OS નીડ્સ ટુ કીપ મોર ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોસેસ સ્ટેટ ટુ યુઝ ધ સેકન્ડ સોલ્યુશન. હાવેવર તેમ છતાં ધ ઓપરેટિંગ સિસ્ટમ નીડ્સ ટુ કીપ મોર ઇન્ફોર્મેશન, જરૂર હોય એના કરતાં વધારે ઇન્ફોર્મેશનને તમે રાખી મૂકો, શેના માટે તો કે અબાઉટ પ્રોસેસ સ્ટેટ ટુ યુઝ ધ સેકન્ડ સોલ્યુશન તમારું લાવવા માટે તમારે આ બધી ઇન્ફોર્મેશન છે એને પ્રોસેસ સ્ટેટમાં રાખી શકો છો. કીપ ટુ એવોઇડ સ્ટાર્વેશનને દૂર કરવા માટે એન્શ્યોર ધેટ a process can be pick up as a victim for only a small number of time, તમે પ્રોસેસને એવી રીતે પિકઅપ કરો છો
કે એ પ્રોસેસ છે એ થોડા ટાઈમ માટે જ શું છે એને એ રિસોર્સની જરૂરિયાત છે. સો ઇટ ઇઝ અ વાઇઝ આઈડિયા ટુ ઇન્ક્લુડ ધ નંબર ઓફ રોલબેક એઝ અ પેરામીટર. સો ઇટ ઇઝ અ વાઇઝની જગ્યાએ તમે બેસ્ટ કહી શકો. સો ઇટ ઇઝ અ બેસ્ટ આઈડિયા ટુ ઇન્ક્લુડ ધ નંબર ઓફ રોલબેક્સ એઝ અ પેરામીટર. તમે નંબર ઓફ રોલબેક્સ એટલે નંબર ઓફ રોલબેક્સ મીન્સ જેટલા સાધન છે એ બધાને તમે શું કરો એની પાસેથી લઈ લો. એ તમારો બેસ્ટ આઈડિયા છે. થોડો ટાઈમ માટે કોઈ એક પ્રોસેસને સાવ ખાલી કરી નાખો કે જેની મદદથી એના જે રિસોર્સ હતા એ રિસોર્સની મદદથી તમે બીજી ઘણી બધી પ્રોસેસ છે એને કમ્પ્લીટ કરી શકતા હોય તો એવી પ્રોસેસને તમે થોડા ટાઈમ માટે શું કરી કરો તો કે ટોટલી રોલ બેક કરો. અહીંયા આપણો આ ડેડલોકનો પોઈન્ટ છે એ પૂરો થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે આ થ્રેડ વિશે ભણશું. આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે એટલે હજી ના સમજાય તો તમે શાંતિથી ફરીવાર વિડીયો જોઈ શકો છો, અને તો પણ ન સમજાય તો મારી પાસે આવીને રૂબરૂ તમે ભણી શકો છો. ડેડલોક હું 5 જ મિનિટમાં આપણે અત્યારે જેટલું ચાલ્યું એ બધું જ હું તમને 5 જ મિનિટમાં સમજાવી દઈશ કે ભાઈ આવું થાય છે, પણ પછી એને પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવું એ તમારું કામ છે. એટલા માટે હવે એક્ઝામ નજીક આવે છે, જો યાદ ન રહે તો બીજા બધા કામ પડતા મૂકીને આને લખીને તમે યાદ કરો. થેન્ક યુ.